બે દેશો વચ્ચે સંઘર્ષ થાય ત્યારે તેની અસર માત્ર તે દેશોની સરહદો પૂરતી મર્યાદિત નથી રહેતી, પરંતુ વૈશ્વિક અર્થતંત્રના તાણાવાણા પણ તેનાથી પ્રભાવિત થાય છે. ઈરાન-ઇઝરાયલ વચ્ચેના યુદ્ધથી સુરતના ડાયમંડ ઉદ્યોગને માઠી અસર પડી છે. ગુજરાતના આર્થિક પાટનગર ગણાતા સુરતના ડાયમંડ ઉદ્યોગ પર ચિંતાના વાદળો ઘેરાયા છે. ઈરાન-ઇઝરાયલ અને અમેરિકાના યુદ્ધથી આ ઉદ્યોગ પર માઠી અસર પડી છે. ડાયમંડ ઉદ્યોગ માટે ઇઝરાયલ અને દુબઈ અત્યંત મહત્વના વેપારી ભાગીદાર છે. જેમ્સ એન્ડ જ્વેલરીના કુલ એક્સપોર્ટમાં ઈરાન અને અન્ય ખાડી દેશોનો હિસ્સો લગભગ 8થી 10% જેટલો છે. યુદ્ધની સ્થિતિમાં સુરતથી દુબઈ અને અન્ય પશ્ચિમી દેશોમાં થતી હીરાની નિકાસ પર અસર પડી છે. હીરા ઉદ્યોગ માટે દુબઈ એક મહત્વનું કેન્દ્ર છે. હીરાના ઉત્પાદન માટે જરૂરી રફ ડાયમંડના અંદાજે 60થી 65% જેટલા ટેન્ડરિંગ દુબઈમાં જ થતા હોય છે. દુબઈ એરપોર્ટની કામગીરી સીમિત રીતે ચાલી રહી છે, જેથી રફ હીરાની સપ્લાય પર અસર પડી છે. સુરત શહેરની આપણે વાત કરીએ અને ખાસ કરીને ગુજરાતની ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે તો આપણે ઇઝરાયલ અને દુબઈ સાથે ખૂબ સારા વ્યવહારો, કટ એન્ડ ડાયમંડ પોલિશ હોય, ગોલ્ડ જ્વેલરી હોય, સિલ્વર જ્વેલરી હોય, ઇમ્પોર્ટ ને એક્સપોર્ટ આપણે બંને થતું હોય છે. યુદ્ધની અસર માત્ર વેચાણ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે આખી સપ્લાય ચેઇનને ખોરવી રહી છે, જેના કારણે સુરતના ઉદ્યોગકારોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. એ પ્રમાણે બોમ્બ બેન્ડિંગના કારણે દુબઈનું ઇન્ટરનેશનલ એરપોર્ટ ક્લોઝ આઉટ કરવામાં આવ્યું છે. ઇઝરાયલનું એરપોર્ટ પણ અત્યારે બંધ છે. આ બંને પરિસ્થિતિની અંદર એક્સપોર્ટ ઇમ્પોર્ટમાં જ્યારે ડિસ્ટર્બન્સ ઊભું થાય ત્યારે સપ્લાય ચેનલ ચોક્કસ તૂટતી હોય છે. અને જો આ યુદ્ધ લાંબુ ચાલશે તો યુદ્ધ લાંબુ ચાલશે, ચિંતાના વાદળો ડાયમંડ ઇન્ડસ્ટ્રી પર છે. પણ વૈશ્વિક અસ્થિરતાએ હીરા બજારમાં નકારાત્મક સેન્ટિમેન્ટ ઊભું કર્યું છે. જો રફ હીરાની આવક અટકે અને તૈયાર હીરાની નિકાસમાં અવરોધ આવે તો સુરતના હજારો રત્નકલાકારો અને કારખાનાદારોની રોજીરોટી પર પણ તેની ગંભીર અસર પડી શકે છે. સાહિસ જગતાપ, GSTV સુરત.